મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। વડોદરામાં આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે 7 અધિક કલેક્ટરોને તાલુકાઓની જવાબદારી સોંપાઈ। વહીવટીતંત્રના તમામ અધિકારીઓને મુખ્ય મથક ઉપર હાજર કરાયા। બચાવના સાધનો સજ્જ કરાયા। વડોદરા જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા પૂરતી સજ્જતા દર્શાવવામાં આવી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મોડી રાત્રે 9:30 વાગ્યે એક અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ। બેઠકમાં વડોદરા જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા સહિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠક દરમિયાન જિલ્લામાં સંભવિત અતિવૃષ્ટિ પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાથ ધરવામાં આવેલી આગોતરી તૈયારીઓ અને રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી। બેઠક દરમિયાન શ્રી અમિત અરોરાએ કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરી થઈ શકે તે માટે સંસાધનોને તૈનાત કરવા જણાવ્યું। સાથે તેમને ટ્રી કટર, રેસ્ક્યુ બોટ, જેસીબી, બમ્પર અને બોચા જેવા તમામ જરૂરી સાધનો, ઇમરજન્સી ઉપકરણોને સંપૂર્ણ રીતે તૈયાર રાખવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી। આ ઉપરાંત નદીઓના જળસ્તરમાં થતા વધારાને વરસાદના આંકડાઓ પર સતત થતા ચાંપતી નજર રાખવા અને કંટ્રોલ રૂમ મારફતે મળતી માહિતી ઉપર ત્વરિત અને સક્રિયપણે કામગીરી કરવા અનુરોધ કર્યો। વરસાદી માહોલને કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી અને તમામ અધિકારીઓને પોતપોતાના તાલુકા અને જિલ્લા હેડક્વાર્ટર ખાતે ખડેપગે રહીને એલર્ટ મોડમાં કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા। આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે સમગ્ર જિલ્લા તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ।